હાય, આઈ એમ ડોક્ટર કૃપા શાહ. આજે આપણે સમજીશું પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એટલે પીસીઓડી એટલે શું છે. નોર્મલી જે સ્ત્રીઓને પીરિયડની અનિયમિતતા હોય, વેટ ગેઇન વધારે હોય, એ લોકોને પીસીઓડી હોઈ શકે. પીસીઓડી એમને છે કે નહીં આપણને કેવી રીતે ખબર પડશે? તો સોનોગ્રાફીમાં એમનું અંડાશય મોટું હશે અને એમાં ફોલિકલ્સની સંખ્યા ઈચ ઓવરીમાં 12 કરતાં વધારે હોય. એની સાથે એમનું જો આપણે ઓવ્યુલેશન સ્ટડી ટ્રેક કરીએ તો બીજ બનવાની પ્રક્રિયા ના થતી હોય અથવા બીજ લેટ બનીને લેટ છૂટું પડતું હોય એટલે ડિલેડ ઓવ્યુલેશન હોય અથવા ઓવ્યુલેશન જ ના થતું હોય. મોસ્ટલી એ લોકોને વેટ ગેઇન વધારે હોય છે. ઓવ્યુલેશન ડિસઓર્ડરના કારણે ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ હોય છે, જેમ કે એકની છે, હર્સ્યુટિઝમ કહેવાય, એક્સેસિવ હેર ગ્રોથ હોય અથવા હેર લોસ વધારે થતો હોય. મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમ કે ડાયાબિટીસ છે, લિપિડ એમનું ઓલ્ટર રહેતું હોય, હાઇપરટેન્શન્સ આવે. આ બધા જ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝના સિમ્ટમ્સ છે. ડાયગ્નોસિસ આપણે સોનોગ્રાફીથી કરી શકીએ અને કેટલાક બ્લડ ટેસ્ટ છે જેમ કે એએમએચની વેલ્યુ જો 4.5 કરતાં વધારે આવે તો આપણે એને પીસીઓડી કહી શકીએ. ટ્રીટમેન્ટમાં એઝ સચ એની ક્યોરેટિવ ટ્રીટમેન્ટ કોઈ જ નથી, પણ જો વેટ રિડક્શન કરે પેશન્ટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરે જેમ કે જંક્સ અવોઇડ કરે અને હેલ્ધી ડાયટ્સ વેજીટેબલ લે, રેગ્યુલર એક્સરસાઇઝ કરે, વેટ રિડક્શન કરે તો એમના પીસીઓડી સાથે રિલેટેડ બધા સિમ્ટમ્સ સાઇન ઓછા થઈ જતા હોય છે. થેન્ક યુ.